સીતારામ બધાને બાકે બેહી ગયા સોફા ઉપર એ બેઠા ને ત્યાં સુધી હું બેહી લઉં વિચાર્યું કે કામ કરતું તો બેઠા જ ને તો કામ કરવું પણ કામ નથી કરવું કારણ કે એને મેં સોફા ઉપર બેહાડ્યા છે સોફા ઉપર બેહાડું ને એટલે ભાગશે થોડીક વાર બેહવી છે ત્યાં સુધી બેસે પછી હેઠા ઉતરવાનું ભટ કરીને હેઠા પડે એટલે તો લાગે એટલે એને થોડી ખબર છે કે મને લાગ્યું એમ લોહી વયા જાય ને તો એને ખબર પડતી કે મને લાગ્યું એમ એમ નોકી મને અહીં લોહી નીકળે જો તો હમણાં ઝાડીની અંદર આંગળી ભરાવી દીધી હતી હાલવી દીધી હતી ખેંચે ઝારીમાંથી તો ઝારીમાં તો લાગે નહીં ધારવાળી ઝારી હોય તો અને ખેંચતા હતા તો લોહીની ધાર નીકળી ને તોય નથી કહેતા મને લાગે આપણે જોઈએ તો ખબર પડે શું થયું બા કંઈ નથી થયું મને આખું ચોરે મસ્ત નાસ્તો કરી લીધો બાઈએ મોટું મોટું ધોઈ લીધું હવે પાછા સોફા ઉપર બેહાડી દીધા મને અહીં બેહાડી દે ઉસી ચડાવી દે એને છે ને સેટી ઉપર બાને બહુ ગમે નીચે ગમતું નથી પણ પ્રશ્ન એ છે કે નીચે બેહાડવાનો પ્રશ્ન બીજો કાંઈ નથી સેટી ઉપરથી ભટ કરીને હેઠા પડવા ઊભા થવાના એને એમ કે હજી હું જોરવાળી છું હું ચાલી શકું છું ને મારાથી બધું કામ થઈ શકે એમ છે મનની અંદર એવો બાને વેમ છે ઓલું પહેલાં દોડી દોડીને કામ કર્યા છે ને એટલે મનને કંઈ શાંતિ નથી હાવેણી બાજુ હામી જ રાખીશ મેં હમણાં હાવેણી લઈને ઘરની અંદર ઘુમરાલીએ આપણે હાવેણી લઈને એને એમ કે હું વારી લઉં એટલે આમાં વસ્તુ લેવા માટે દોડે તો ઊભા થાય એટલે પડવાના જ છે પડે એટલે લાગે 2-3 વખત માથામાં અહીંયા કેવા લોહીના ધારું કરી હતી એટલે હવે એને સેટી ઉપર તો રખાય જ નહીં નીચે જ ગાદલું પાથરવું પડે મને ગમતું નથી ઘરની વચ્ચે નીચે ગાદલું પડેલું હોય કોઈ માણસ આવે તો સારું ન લાગે પણ શું કરીએ મજબૂરી છે અને આખો દિવસ જે છે એ હાવ 24 કલાક તો આપણે કાંઈ ઇમરજન્સી એની માથે તો ન ઊભા હોય ક્યારેક આપણું ધ્યાન ચૂક થઈ જાય નીંદરનું ઝોલું ચડી જાય કદાચ મને તેડવા 15-20 મિનિટ આવે તો એ મોટો પ્રશ્ન એટલે આ પ્રશ્ન છે અને અત્યારે નહીં જો મજા આવે સોફા ઉપર મસ્ત નાસ્તો કરી લીધો 3 રોટલી અસલ ચામાં ચોરી દીધી હતી ને એકદમ પલાળી દીધી હતી દૂધમાં મીઠું દૂધ કરી ચા તો હું બનાવતી જ નથી જરાક જ અમથું એને એમ ન થાય કે દૂધ છે દૂધ હોય ને તો એમ કે આ શું છે એમ ઓલું ચા જેવું લાગે તો મજા આવે ચાની રોટલી ખાવાની ટેવ એને છે બધાય અમારા ઘરની અંદર છે ને બધા આ બધા મારું આવી નહીં પહેલાં તો ગમે ત્યાં ચાની રોટલી ખાતા મેં આવીને બંધ કરાવ્યા બપોરે તો કે ચાની રોટલી રોંઢે તો કે ચાની રોટલી હાંજે તો કે ચાની રોટલી સવારે તો કે ચાની રોટલી જઈ હોય તે 4 રોટલીઓ જ ખાતા બધા ચોરી આમાં આપણે તો એમ ઈપકો આવે કે આખો દિવસ શું ચા ઠીક છે સવારે આપણે એક વખત નાસ્તામાં ચા કરીએ હું તો આવીને શીખી મારા મમ્મીની ત્યાં તો અમને ચા દેતા જ નહીં એ સવારમાં ચા નહીં ખાવાનો ચા અહીંયા આવીને બાપુએ છે ને મને ચાની એવા કરી દીધી મારા હાહરાએ ચા કરાવે મને અને પછી લે જરાક 1-2 ઘૂંટડા તો ભર 2 ઘૂંટડા તો ભર અમારા બાપ દીકરી જેવું હતું મને મારા હાહુ કરતા છે ને મારા હાહરા વધારે ઓલું ગમતા કારણ કે આમ એવું લાગતું જ નહીં કે મારા હાહરા છે મારા બાપની જેમ દીકરીની જેમ મને રાખતા હું નાનકડી હતી હાલ 15-16 વર્ષનું છોકરું હોય અને પછી એના ભેગા જ રહેતા હોય એટલે કંઈ હાહરા જેવું નહીં રાખ્યું નહોતું એને બાજુ સેટીએ કરી જતી હોય બેઠા હોય ત્યાં બાજુમાં બેહીને વાતું કરું ને બાથી મને બચાવતાય બા મારી પર પ્રહારું કરે ને આ ભૂલ કરીને તો મને બચાવતા એમ દીકરીની જેમ રાખતા એટલે આવું છે આમ મને સાસરા જેવો અહેસાસ બે માણસને કારણે નથી થયો હાહરાને કારણે કોઈ દી સાસરાનો અહેસાસ નથી થયો બાનો મગજ ભલે ગરમ હતો પણ મારું જ સારું વિચારતા બા તો આવું હતું અમારું ઘર સંસાર અને આજે કાંઈ વાંધો તો છે જ નહીં ભગવાનની પૂરેપૂરી દયા છે બસ બા આમ શાંત રહીએ ને તો કામ તો ભર્યું છે આ બાજુ એને આવું જ મારી બાજુ જો આમ ટાટી આમ રાખવા એને દેખાય છે આમ રાખીને બેહવું છે ને આવું ગમે એને જાવું હવે આવું તમે 24 કલાક ક્યાંથી તમે બેઠા રહ્યો મારે નોકરીએ જવું હોય આપણે નીંદર આવતી હોય રાતે તમે આને પાસે આમ કરીને બેહો ને તો કંઈ વાંધો નહોતો જો આમ કરીને બેહો તો કાંઈ વાંધો નથી બસ તમે ઊભા થાવ કે કંઈ કરો કે વયા જાવ કે તો મોટો પ્રશ્ન છે આમ ટેસ્ટથી ટેકો લઈ અને આમ બેઠું રહેવું જો હવે હુઈ ચાહે છે ને જો એને એમ થતું હશે ને કે આ મારી માં છે ને હું એની દીકરી છું ઓલું ને માં નોકરીએ ગઈ હોય કે કામે ગઈ હોય ને તે છોકરાને મજા ન આવતી હોય જેવી આવે ને એવા છોકરા હરખાઈ જાય મારા બાનું કામકાજ એવું જ છે કે હું બહાર નીકળું ને આજથી નહીં ના ને પહેલાંથી નહીં હું મારા મમ્મીને ઘરે કોઈક દીક મારે જવાનું હોય ને તો મારી પહેલાં એ બીમાર થઈ જાય મને મજા ન હોય ને તો મારી પહેલાં એ પોતે ખાટલો ઢારી લે એટલે મને કાંઈ થવું ન જોઈએ અને હું એનાથી આખી જાવી ન જોઈએ જામ એને આમ રહેવું જ મારી પાસે હવે 24 કલાક મારી પીઠે દુખે તમને ખબર હવે આપણું શરીર જે છે ને આખો દી આપણે ઢહેડો કર્યો હોય કામ કરવું હોય એને બિચારાને ખબર છે કે રાંધશે કોણ આમને બેઠી રહે તો કામ કોણ કરશે મારે થોડી કામવાળી છે
અને સાચું કહું ને તો આપણે કામવાળી પોહાય નહીં, કારણ કે હૈયું બારું એના કરતાં હાથ બારી લેવા સારા. અને કામવાળી એક બેન કહેતા હતા કે સાફ કરવાવાળા બેન મળે. અમારે છે ને આ બાજુ ટોયલેટ પેશાબ સાફ કોઈ નથી કરી દેતું, ના પાડે કે ના એ ના સાફ કરીએ, અમે સાદા કપડાં હોય ને તો ધોઈ દઈએ. હા, કચરા પોતા ને એ મળે, પણ પછી મા દીકરો એકલા હોય અને આપણે કામવાળીને રખાય નહીં કોઈને. અત્યારે કાંઈ હું તો આ સમયની અંદર છે ને સાચું કહું તો હું કોઈને ભરોસો જ નથી કરતી. આપણે કરી લેવું સારું, વહેલા ઉઠીને થોડુંક અડધી કલાક મોડા હોઈએ ને અડધી કલાક વહેલા ઉઠીએ તો હું ત્યાં કામ, અને કદાચ બે કામ પડ્યા રહીએ તો એ ક્યાં ત્યાં માથે બાંધીને આપણી પાછળ પાછળ કામ આવવાના છે. આવું છે અમારા હાહુ વહુનું જીવન. બસ આમ શાંતિથી પતી જાય. 32મું વર્ષ ચોથા મહિનાની અંદર બેસશે મારે. હું આ ઘરની અંદર આવી. અમે સાંભળતું નથી કે કોઈ દિવસ આઘ્યું બેઠ્યું. એક ઓટલે બા બેહતા, એક ઓટલે બાપુ બેહતા અને વચ્ચે હું બેસતી. આ રીતે અમે બેસતા. મને બધા પૂછતા, મારા હાહરા ગુજરી ગયા ને તો એ મને એમ કહેતા કે તમારા બાપુજી ગુજરી ગયા. એટલે હું એમ સમજુ બાપુ એટલે બાપુજી જા. એટલે તમે એક જ દીકરી છો? મેં કીધું ના, હું વહુ છું. ત્યારે લોકોને ખબર પડી, કારણ કે હું બાયણે ન નીકળતી. દીકરી છું કે વહુ છું એ કોઈને ખબર નહોતી. એટલે 32 વર્ષ પછી આમને 31 વર્ષ નીકળી ગયા. કોઈ દી આમ ઝઘડ્યું નથી. ભગવાન બસ હવે તો હું ઝઘડવાનું દિયામાં ક્યાં હોયા છે ઝઘડવાની. કચકચ કરતા ને તો હું કાંઈ સાંભળતી નહીં. કચકચ બહુ કરતા બા. કચકચિયા તો પહેલેથી જ છે. હવેલું ઉઠવાનું કામ કરવાનું, બસ કામમાં જ ધલપત બહુ. બગા હા ખાઈશ ને પાસે આમ ટેકો લઈને બેઠા છે. સુઈ જવું હોય તો હવે પોતે વાતું નથી કરતા, નહીં તો વિડીયોમાં સીતારામ ને રાધેશ્યામ ને કરતા. હવે પોતે બહુ બોલતા નથી. તડકે બેસી ગયું છે હાહુ બહુ. હામુબાને આવે છે તડકો, એટલે થોડુંક એનું ગાદલું ને થોડુંક શુદ્ધ થઈ જાય. આજે બાને પેટ જરાક બગડી ગયું છે, એટલે વારંવાર છીપી ચાલુ છે. જો હશે જો. કોણ છે? કોણ દેખાય? કોણ છે એમાં? કોણ? કોણ દેખાય? કોણ દેખાય? હા, હું નતો રાખતી. જો એટલો ફેર પડ્યો. એ તો બે મોબાઈલ સામો રાખતા ને, એટલે આ હું, આ તું, આ લાખી આઈ, આ જ્યોતિ આઈ એમ કરતા. હવે આ કોણ છે? આ કોણ છે? લાખી આઈ, લાખી આઈ, જ્યોતિ આઈ. હા, લાખી આઈ ક્યાં? ક્યાં લાખી આઈ? લાખી આઈ ક્યાં? આ તમે છે? આ હું? કેટલા વાગ્યા? બપોર થયું, સવાર થયું, સાંજ થયું, અમને કાંઈ ખબર નથી. કાલે રાતે 2 વાગે રિક્ષા ચાલુ કરી, રિક્ષામાં બેહાડી, અને અજીત છે ને એ ઘૂમરો મારવા લઈ ગયો. ઓલા ઘરે લઈ જા, ઓલા ઘરે લઈ જા, ઓલા ઘરે લઈ જા. જો ટેકે બેસી ગયા, સમજી ગયા. ઓલા ઘરે લઈ જા, ઓલા ઘરે લઈ જા, એક જ વાત. હવે રાતે ઘર રેઠું તો ના મુકાય, એટલે પકડી અને 2 જણાએ છે ને રિક્ષામાં બેહાડ્યા. રિક્ષામાં બેહાડી ઝાલી લીધું પોતે. આમ થોડેક લગી છે ને 5 મિનિટ આમ શેરીઓમાં આટો મરાયો. રાતે 2 વાગ્યો અને પછી બેઠા, અને પછી ઘરે લઈ આવીને હુડાવી દીધા. એટલે હુઈ ગયા. ઓલા ઘરે લઈ જા, મારું છોકરું ખોવાઈ ગયું, મારી છોકરી જિંદગી ખોવાઈ ગઈ, મને વાડી પ્લોટમાં મારી છોકરી ખોવાઈ ગઈ, મને કડિયા પ્લોટમાં મારી ઘેર મૂકી જા, મારી છોકરી ન્યા છે. એવા લતે ચડી ગયા તા બા કે એની વાત પૂછોમાં. હાંજના કાલ રોંઢાના 5 વાગ્યાના આવી કાંઈ કરતા હતા, રાતના 2 વાગ્યા સુધી કરી. પછી મને વિચાર આવ્યો કે આને એક કામ કરો ને રિક્ષામાં આટો મરાઈ આવો ને, કદાચ એને એમ મનની અંદર થાય કે હું ગઈ અને પાછા ઘરે લઈ આવજો. પછી એને એ ઉપયોગ કામ કર્યો ઉપાય અને મન શાંત થયું, અને પછી હુતા, અને સવાર લગી હુતા રહ્યા 8 વાગ્યા સુધી. ને આજે છે ને બહુ કંઈક જમવા નથી દેતી ને તોય પેટ બગડ્યું છે.
આજે મારા જેઠાણીની જેઠને હું તો સ્કૂલે ગઈ હતી કહેતા હતા કે આજ બા 2 વખત જે છે એ કપડાં ગંદા કર્યા. મેં કીધું કાલે 5 વખત કર્યા હતા. અને બોલતા તો કંઈ છે નહીં કે મને એને ખુદને ખબર નથી એની ઇન્દ્રિયો ખરાબ છે, એટલે બીજા લોકોને ખબર ના હોય કે એની ઇન્દ્રિયો ખરાબ છે. હું કાંઈ એમ ભેગી રહેતી હોય એટલે મને ખબર હોય. એટલે હવે બાનું કામકાજ આવું છે, ઘડીએ ઘડીએ મગ ભૂલાઈ જાય, ઘડીએ ઘડીએ બધી યાદશક્તિ વહી જાય. ઘડીક થાય તો આપણે એમ થાય કે હાવ કાંઈ એટલે કાંઈ થયું નથી, અસલ છે. જો કેવા ટેકે બેઠા. સીતારામ 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 સીતારામ. મજામાં? બધાય મજામાં? હા. હા. પેલા તો એમ કહેતા બધાય તમે બધાય મજામાં છે ને? સીતારામ ને બધાય સુખી થાવ એવા આમાં બોલતા ને આશીર્વાદ દેતા. હવે એ બધું ભૂલાઈ ગયું. હવે એ એની દુનિયામાં જ છે. વૃદ્ધાવસ્થાના લક્ષણો જે છે ને કંઈક આવા જોઈએ. હક ન થાય, 1 મિનિટ ક્યાંય સ્થિર ન બેસી શકે. જોઈ આ બેઠા બેઠા એને હક નથી. સારું ટેકે બેસે તો સારું, એની પીઠે ન દુખે. ઓલા ટેકે ન બેસે ને તો એને પીઠ દુખે પછી, અને મારે વાહે ટેકો રાખવો પડે. રવિવારે છે ને નવડાવાસ. આજે ઓલા હા રવિ સોમ તો હું આ ઉત્તરાયણમાં ગઈ હતી. એ નવડાવ્યા નથી, માથું ધોયું નથી. આજે લગભગ 10 દિવસ થઈ ગયા માથું નથી ધોયું ને, કારણ કે એ નવડાવવા જ નથી દેતા, રાડું નાખે. એટલે 2 જણા થઈએ, ખુરશી ઉપર બેહાડીએ, એને શરીર દુખે. એટલે ગરમ પાણીથી તો આખો દિવસ ટોયલેટ ને બાથરૂમને કરતા હોય ને, એટલે એ તો ચાલુ જ હોય. એટલે કંઈ ગંધ કે એવું કાંઈ ન આવે. મોઢું ને આખો દી જમાડતા હોય એટલે લૂતા હોય, શરીર લૂતા હોય. પછી કપડાં ચેન્જ કરતા હોય. આ સ્વેટર તો છે ને એક જ પહેરે છે, ઓલું કાળું નથી પહેરતા. કાળું આના જેવું જ છે બીજું, તોય નથી ઉતારતાય નથી ને પહેરતાય નથી બીજું. એટલે હવે રવિવારે ફોહલાવીને કંઈક કરીએ નાના બેબીને, અને ભૂસીએ. જિંદગી છે ત્યાં સુધી તો ચોખ્ખા રાખવા જ પડે આપણે એને, નહીંતર તો ઘરની અંદર મેન્યુઅલ છે, રહેવાય નહીં આપણે, દુર્ગંધ આવે. તો હાલો મિત્રો, આવજો. સીતારામ. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. મળીએ. સીતારામ બધાયને. સ્કૂલેથી આવી ગઈ, આવીને ઘરની અંદર જોઉં છું. બા જે છે એ આખી રાત સૂતા નથી, એટલે અત્યારે સૂઈ ગયા છે, સૂતા જ. સવાર આજ ઓલા ઘર મૂકી જા, ઓલા ઘરે મૂકી જાય એમ કરતા હતા. ભાત પલાળીને ગઈ હતી, એટલે ભાત જે છે એ બાફવા મૂકી દઉં. આવીને વહુના પછી યુનિફોર્મ ચેન્જ કરું. ચણા, કાબુલી ચણા સવારે પલાળીને ગઈ હતી. કાબુલી ચણા પલાળીને ગઈ હતી, એટલે કાબુલી ચણા અને બટેટાનું રસાવાળું શાક, અને ભાત કરવા છે આજે. કાંઈ લીલોતરી એકને એક શાક ખાઈએ ને પછી ઓહવાઈએ. આજે કરી નાખું કાબુલી ચણાનું શાક, પછી યુનિફોર્મ ચેન્જ કરવા જાઉં ત્યાં સુધીની અંદર બફાતા થાય. ઓલા ઘરે જઈએ ને તો અમારા સ્ટાફને એમ કે એવી ભૂખ લાગી હોય, રસોઈ રેડી હોય. અને મારે એમ કહેવાનું કે એવું ઘરમાં રેણ બફેણ પડ્યું હોય ને કે જોઈને જીવ બરે. વાથી છૂટાવા સ્કૂલે 5, 6, 5:30, 6 કલાક 7:30 ગઈ હોય. સવારે 7:30 સ્કૂલે ગઈ હોય. અત્યારે થયો 1 વાગે આવું, ત્યાં 5 કલાક ટહેડા કરીને આવું. બાએ ભરી મૂક્યા છે ઓછાળું ને બધું, એ સાફ પડ્યા છે એક બાજુ. હવે ઘર બધું છે એ ભેણ બફેણ છે એ પછી નિરાતે કરું. પહેલાં 2ને બાફવા મૂકી દઉં, એટલે આ સાફ થતું થાય ને તો આ 2 બફાઈ જાય. એટલે આવી હાલત છે. આવ્યા ભેગું બસ રસોડું પકડવાનું. અને સાચું વાત માનશો કે સવારે છે ને 6:30 નાસ્તો મેં કર્યો હોય. 7 વાગે તો મારે નીકળી જવું હોય, 7:10 તો હું ઘરેથી નીકળી જાઉં. એટલે 6:30 નાસ્તો, 5:45 નાસ્તો કરી લઉં. અત્યારે સવારે 6:30 શું ભાવે આપને? માંડ ડૂચા વળતા 2 બટકા ભર્યા હોય. રિસેસ પડે તો ન્યાય મમરા ને એવું ખાઈ. હેલ્ધી ખોરાક બનાવવાનો ટાઈમ તો હોવો જોઈએ ને. સવારે બાને સાફ કરી લઈએ ને એનું ઠેકાણે પાડી લઈએ તો મારો ટાઈમ થઈ જાય. ને તો નાસ્તો બનાવીને 10:30 રિસેસ તો પડે, પણ એ બનાવવાનો તો ટાઈમ હોવો જોઈએ ને. ઓલું છે ને કે છતું હોવા છતાંય ખવાતું નથી. એટલે અત્યારે થાય અને અત્યારે 1 વાગે એવી ભૂખ લાગી હોય ને કે એની વાત પૂછો નહીં.
આવ્યા ભેગું એ જ વિચારતી હોય કે હું કરું. અને બધુંય ટાઢું છે ને, આખો દિવસ આખી જિંદગી હું આપણે ટાઢું જ ખાવાનું, બધાને ઘરને બાને એને બધાને ટાઢું જ ખવડાવવાનું. એટલે સવારમાં વહેલી એ બનાવીને ન જાવ, એક રોટલી બનાવું થોડીક વધારે. અત્યારે શાક ને ભાત કરી નાખીશ, બીજું કાંઈ એટલે કાંઈ કરું નહીં. પછી રોટલા એકાદો કરવો હોય તો ગરમ 2 કરું. સંભારો કાચું અત્યારે સરસ આવે એટલે થોડું કાચું કરી નાખીએ, બાકી હાલે બધું. ખાવાનું જે સમયની અંદર જે છે ને, ગરીબાઈ હતી ને ત્યારે પાસે પૈસા નહોતા, ત્યારે સમય હતો કે બનાવીને ઘરે ને ઘરે હતા, નોકરી ન કરતી એટલે ઘરે ને ઘરે હતા તો ખાઈ લઈએ એમ. તો અત્યારે બધુંય છે તો સમય નથી, રસોઈ બનાવવાનો સમય નથી. નોકરી મૂકી દઈએ તો 2 છોકરા ભેગા થાય એમ નથી કોઈ સંજોગોની અંદર. એટલે પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ જીવનની અંદર. જ્યોત્સનાબેને રોદણા રોતા હોય, રોદણા નથી રોતી, જીવનની હકીકત લગભગ નોકરી કરતી સ્ત્રીઓની આવી જ હોય છે. નોકરી મુકાતી એ નથી અને એડજસ્ટ આવતું નથી કામનું. થાક લાગે છે હવે. ક્યારેક ક્યારેક એમ થાય કે ઉપરથી કંઈક ભૂલ મોટી બધી કરીને આવ્યા છીએ એટલે આ એના ફળ ભોગવીએ છીએ. તો હાલો કપડાં ચેન્જ કરી લઉં અને પાણી પી લો. પાણી નથી પીધું, હાથમાં પાણીનો ગ્લાસ લઈને વાતું કરું છું. હાલો આગળ વિડીયોની અંદર બન્યા રહેજો, નિરાતે મળશું પાછા.